ગાંધીજી કહેતા હતા અને મોટા રાજનેતાઓ વિશ્વના તમામ જે મોટાઓ મોટિવેશન સ્પીકરો છે તે પણ કહેતા આવ્યા છે કે અંતઃકરણપૂર્વકની ખેલદિલીપૂર્વક થયેલી ભૂલ ને માટે કોઈ વ્યક્તિ દિલથી ક્ષમા માંગતો હોય તો તે ક્ષમાને લાયક છે. પુરુષોત્તમ રૂપાલા રાજનેતા રાજકોટ ખાતેથી તેઓનું જે આ નિવેદન આવ્યું છે, એક સભામાં તેઓ નિવેદન આપી રહ્યા છે. સૌપ્રથમ નિવેદન જોઈશું. જો કે સૌથી વધારે ચર્ચિત ગુજરાતમાં આ નિવેદન બન્યું છે. શું કહી રહ્યા હતા પરસોત્તમ રૂપાલા? જો કે સ્પષ્ટ કરવા માંગે છે ટુડે ગુજરાતી ન્યૂઝ. આ નિવેદન માટે પરસોત્તમ રૂપાલાએ ખેદ વ્યક્ત કર્યો છે, જાહેર માફી માંગી છે અને પોતાનું અંતઃકરણની માફી, જે પણ સમાજની લાગણી દુભાઈ તેના માટે તેઓ દિલગીર છે તેવું વ્યક્ત કરતું નિવેદન તેઓનું આવી ચૂક્યું છે. જો કે આ નિવેદન હાલ તો ચર્ચિત છે. શું છે નિવેદન? ડેસ્ક નિવેદન બતાવશો? નમસ્કાર. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ. હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ, અમારા માનધાતાસિંહજી રાજકોટથી, પૃથ્વીસિંહ જેઠવા ઘુમલીથી, તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી, અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા. એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગુભા, પ્રદીપસિંહજી, કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ. એના પ્રતિભાવો પણ મને મળ્યા છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. તો આ છે પુરુષોત્તમ રૂપાલાજી, ભારતના ભાજપના કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના જે લોકસભા ઉમેદવાર છે તેઓનું આ નિવેદન છે. જો કે આ નિવેદનથી હવે સમગ્ર ગુજરાતમાં તમામ જગ્યાએથી ક્ષત્રિય સમાજનો વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. આ વિરોધ વંટોળમાં દરમિયાનગીરી તમામ ભાજપી રાજનેતાઓને છે. તમામ સમાજના લોકો સમક્ષ આ થયેલા ખેદ દિલગીરી માટે તમામ લોકોની માફી માંગવામાં આવી રહી છે. ખાસ કરીને જે સમાજની લાગણી દુભાઈ છે. જો કે સમાજના આગેવાન મોટા છે ગુજરાતમાં, આ સમાજ મોટો છે અને આ સમાજમાં વિવિધ પ્રાંત વિવિધ પ્રદેશોમાંથી હવે આનો વિરોધ થઈ રહ્યો છે. આવો જ વિરોધ બનાસકાંઠાના દાંતીવાડા ગામે પણ થયો હતો. ક્ષત્રિય સમાજનો આ વિરોધ જોઈ રહ્યા છો પ્રદર્શન, આ રજૂઆત છે. પુરુષોત્તમ રૂપાલાએ શા માટે આવા શબ્દો ઉચ્ચાર્યા?
ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. રજવાડા બાબતના શબ્દો હતા અને આ શબ્દો ખેડજનક ક્ષમાજનક નથી અને તેનો જ વિરોધ થઈ રહ્યો છે. જો કે પુનઃ ટુડે ગુજરાતીનું સ્પષ્ટતા કરવા માંગે છે કે બિલકુલ દિલથી અંતઃકરણના જે અંદરની વાત હતી તે મુજબ પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું જે તે વખતનું ક્યાંક ભૂલથી અપાયેલા આ નિવેદનમાં માફી માંગી છે. જો કે ચોમેરથી આ વિરોધ ક્ષત્રિય સમાજ ખાસ કરીને જગદાર સમાજનો થઈ રહ્યો છે અને હવે આ વિવાદમાં ચૂંટણી અધિકારી સુધી ફરિયાદ સુધીનો મામલો પહોંચ્યો છે. આમ ચૂંટણી પહેલા લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ બેઠકના જે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પુરુષોત્તમજી રૂપાલા સન્માનિત વ્યક્તિ છે. ગામઠી ભાષામાં તળપદી ભાષામાં તેઓના શબ્દો, તેઓની રિયાલિટી, તેઓનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ત્યારે જે બોલતા હોય છે ન્યાયિક અને તટસ્થ રીતે બોલતા હોય છે, જ્યારે લોકોની પીડાની વાત હોય છે ત્યારે અનાયાસે તેઓનું નિવેદન હાલ તો તેઓને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. ચૂંટણી પંચ સુધી ફરિયાદ થઈ ચૂકી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વિવાદનો મતપૂડો છંછેડાયો છે તે ક્યારે સમશે. નમસ્કાર.